સાબરકાંઠાના હિંમતનગર તાલુકાની સરવણા પ્રાથમિક શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે, જે નર્મદા વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને સમયસર કોલ લેટર આપવામાં ન આવતા અનેક વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા હતા, જે શાળાના શિક્ષકોની આડસાહી અને ફરજ ચૂકના કારણે વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર હિંમત હાઈસ્કૂલ પહોંચી શક્યા ન હતા, જે પરીક્ષા કેન્દ્ર બહાર વાલીઓએ પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જવાબદાર શિક્ષકો સામે કાર્યવાહી કરવાની માંગ શિક્ષણ વિભાગ દ્વારા સમક્ષ કરવામાં આવી છે, જે સરવણા પ્રાથમિક શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે, જે નર્મદા પરીક્ષામાં વિદ્યાર્થીઓ વંચિત રહ્યા હતા અને કોલ લેટર મોડું મળતા પરીક્ષા ચૂકાઈ હતી, જે વાલીઓએ પરીક્ષા કેન્દ્ર પર બહાર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જે જવાબદાર શિક્ષકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। હું સરવણાથી ગુજરાતી શાળા પ્રાથમિક શાળામાંથી સવારે મારા છોકરાઓને કોલ લેટર આપવામાં આવ્યો નવોદયની એક્ઝામનો, તો એમને જાણ કરી નથી આગલા દિવસે, અને આજે સવારે 11:07 એમને મને જાણ કરી અને કોલ લેટર મોકલ્યો। અહીંયા હિંમત હાઈસ્કૂલ પહોંચ્યા પછી અંદર કોઈએ એન્ટ્રી આપી નથી અમને। 11:37 અમે હિંમત હાઈસ્કૂલ ગેટ આગળ પહોંચી ગયા હતા, અને આ ખરેખર આ લોકોની બેદરકારી છે, અને આ શિક્ષકો ઊંઘે જ છે, કોઈ ધ્યાન નથી આ લોકોને। તો હું આગળ નિવેદન કરવા માંગુ છું કે બેનને એવું કીધું કે આ બેનને કીધું મને આજે ખબર પડી। બેન ખુદ સ્વીકાર કરે છે કે મને આ રીતે આજે જ જાણ થઈ છે, અને આગળ હું એવું કહેવા માંગુ છું કે આગળ શિક્ષણ અધિકારી એમની કડક કાર્યવાહી કરે। તમારા બાળકોને પરીક્ષા આપવા દીધી? ના, એમને 10:47 એક્ઝેક્ટ ફોન કર્યો છે જે આગલા અને દિવસે જાણ કરી। સરવણા પ્રાથમિક શાળા દ્વારા આજે મારા બાળકોની પરીક્ષા હતી નવોદયની, તો એમને જે કોલ લેટર આપવા સ્કૂલની જવાબદારી બને છે કે આગલા દિવસે પરીક્ષાની જાણ કરવાની હોય છે, તો આજે એમને પરીક્ષાના જે દિવસે સરહદ છે પરીક્ષાથી નવોદયની હિંમત હાઈસ્કૂલમાં મારા બાળકોની સરવણા પ્રાથમિક શાળામાં, તો એમને 11:30 કોલ લેટર આપ્યો છે પરીક્ષા આપવામાં આવ્યો છે, તો અમે ટાઈમસર પહોંચી ના શક્યા, જેની બેદરકારી છે સ્કૂલના પ્રિન્સિપાલને। જે મારી દરખાસ્ત છે કે આ શિક્ષણ અધિકારી દ્વારા આ જે સ્કૂલના ટીચરો દ્વારા જે બેદરકારી રખાઈ છે એમને શિક્ષકના પગલાં લેવામાં આવે એમના માટે। મારું નામ સંજય મેસરિયા છે, મારા ભાઈની બેબી છે।